ફાયર સેફટીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય લીધો છે। 54 નગરપાલિકા માટે 63 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। અગ્નિશામક સાધન વાહનોની ખરીદી માટે ફાળવણી કરવામાં આવી છે। 54 નગરપાલિકા માટે ફાયરના સાધનો અને વાહનો ખરીદવામાં આવશે। જીયુડીસી દ્વારા ખરીદી કરવામાં આવશે। શહેરીકરણ અને ઔદ્યોગિકરણના વધતા વ્યાપને ધ્યાનમાં રાખી ફાયર સેફટી માટે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। તો સરકારે ફાયર સેફટી માટે સાધનો ખરીદવા માટે ગ્રાન્ટની મંજૂરી પણ આપી છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ સાધનોનો ઉપયોગ કોણ કરશે અને કેમ મહાનગરપાલિકાઓમાં ફાયર કર્મીઓની જગ્યા ખાલી પડી છે। ક્યાં કેટલી જગ્યા હાલ ખાલી પડી છે તેની પણ વાત કરીએ તો સુરતમાં 402 જેટલી જગ્યા ખાલી છે, અમદાવાદમાં 203 જેટલી જગ્યા ખાલી છે, ભાવનગરમાં 153 જેટલી જગ્યા ખાલી છે, વડોદરામાં 128, ગાંધીનગરમાં 92 જગ્યા ખાલી છે, રાજકોટમાં 31 જેટલી જગ્યા ખાલી છે, જામનગરમાં 50, જૂનાગઢમાં 40 જેટલી જગ્યાઓ ખાલી છે। તો હવે જીયુડીસી દ્વારા ખરીદી પણ કરવામાં આવશે। ફાયર સેફટીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે। 54 ફાયરના સાધનો છે અને વાહનોની જે ખરીદી છે તે પણ અહીંયા કરવામાં આવશે। બીજી તરફ જીયુડીસી દ્વારા આ જે ખરીદી છે તે પણ કરવામાં આવશે। ત્યારે સવાલ એ પણ થાય છે કે સાધનોની ખરીદી તો થશે, પણ તેનો યોગ્ય ઉપયોગ કરવા માટે અધિકારીઓની જે ભરતી છે તે ક્યારે કરવામાં આવશે? ફાયર સેફટીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ મોટો નિર્ણય। 54 નગરપાલિકા માટે 63 કરોડ રૂપિયાની ફાળવણી અહીંયા કરવામાં આવી છે। અગ્નિશામક સાધન વાહનોની ખરીદી માટે ફાળવણી કરવામાં આવી છે। તો આજ મુદ્દે સંવાદદાતા જયેશ અમારી સાથે લાઈવ છે। જયેશ, એક તરફ ફાયર સેફટીને લઈને છેલ્લા કેટલાય સમયથી ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા હતા અને હવે ફાયર સેફટીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ મહત્વપૂર્ણ નિર્ણય, ડિટેલમાં જાણવા માંગીશું। વૈભવી, જ્યારે પણ સરકાર છે તે ખાસ કરીને કોઈ નિર્ણય કરતી હોય છે ત્યારે એની પાછળ અનેક પાસાઓ છે તે જવાબદાર રહેતા હોય છે, અને જે પ્રકારે આ માહિતી આવી રહી છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા 63 કરોડના ફાયર ઇક્વિપમેન્ટ ખરીદવા માટે સૈદ્ધાંતિક મંજૂરી છે તે આપવામાં આવી છે। તેની પાછળનું એક કારણ એ છે કે જ્યારે ગઈકાલે હાઈકોર્ટમાં છે તે સુનાવણી હાથ ધરાઈને એ દરમિયાન જે ફાયર વિભાગમાં ખાલી પડેલી ભરતીઓ હતી તેની વાત થઈને ત્યારબાદ એક ચીફ જસ્ટિસ દ્વારા એ સવાલ પણ કરવામાં આવ્યો કે શું તમારી પાસે જે જગ્યાઓ તો ખાલી છે જ, પરંતુ જે અન્ય જે મહત્ત્વના પાસાઓ છે જેમાં એક મેન પાવરની વાત પણ કરવામાં આવી હતી કે તમારી પાસે મેન પાવર સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે નહીં એ વિશે પણ વાત કરવામાં આવી હતી, ને તે વિશે એક ડિટેલ રિપોર્ટ છે તે ફાયર સર્વિસના ડિરેક્ટર પાસે માગવામાં આવ્યો છે। અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે અને એ સુનાવણી થયાના કલાકો બાદ આ પ્રકારનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે કે 63 કરોડના ખર્ચે છે તે 55થી વધુ જેટલી નગરપાલિકાઓ છે તેમાં ઇક્વિપમેન્ટની ખરીદી કરવામાં આવશે। ગઈકાલે પણ આ સવાલ આવ્યો હતો કે જ્યારે અમદાવાદ ફાયર ડિવિઝનની વાત કરવામાં આવે તો એની અંતર્ગત પણ 4 થી 5 એટલે કે ખેડા સુધીનો જે વિસ્તાર છે તે અમદાવાદમાં આવે છે, ત્યારે ખેડામાં તમારી પાસે ફાયર ટેન્ડર સહિતનો મેન પાવર છે કે કેમ, એ તમામ સવાલો છે તે ઉપસ્થિત થયા હતા અને ત્યારબાદ હવે આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે પૈસા અને નાણાંની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ તેની સામે મોટાભાગની મનપાઓ જે ખાસ કરીને નગરપાલિકાઓને બાદ કરતા મનપાઓની વાત કરવામાં આવે તો જૂનાગઢ હોય, જામનગર હોય, રાજકોટ હોય કે વડોદરા હોય, ત્યાં 50%થી વધુ એવી જગ્યાઓ છે કે જ્યાં કોઈ કર્મચારી છે તે નથી અને ત્યાં મોટાભાગે કોન્ટ્રાક્ટ ઉપર ચાલી રહી છે। 8 જેટલી જે મહાનગરપાલિકાઓ છે તેમાંથી મોટાભાગની નગરપાલિકાઓમાં જે ચીફ ફાયર ઓફિસર હોવા જોઈએ તે પણ નથી। એ પ્રકારની વાત ગઈકાલે સામે આવી હતી ને જ્યાં ચીફ ફાયર ઓફિસર છે ત્યાં ચાર્જમાં રહેલા અધિકારીઓ છે એ સવાલ પણ હાઈકોર્ટે કર્યો હતો। સાથે જે ભરતી પ્રક્રિયા છે તે ચાલી રહી છે એ પ્રકારના રિમાર્ક્સ તમામ એફિડેવિટમાં લખવામાં આવ્યા હતા। ત્યારે એ સવાલ પણ ઉપસ્થિત થયો કે જ્યારે ક્લાસ 1 અધિકારીની ભરતી કરવાની હોય તો મહાનગરપાલિકા અને તેની સ્ટેન્ડિંગ કમિટી આ નિર્ણય કઈ રીતે કરી શકે, એ સવાલ પણ ગઈકાલે આવ્યો હતો। ત્યારે ભરતી મુદ્દે તો એ સવાલો થઈ રહ્યા છે, પરંતુ જે પ્રકારે નાણાંની ફાળવણી થઈ અને વાહવાહી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ફૂલ ગુલાબી ચિત્ર છે તે બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ જે નીચેનું
જે છેવાડા સુધી આપણે જઈએ તો ત્યાં કર્મચારીઓ નથી, જ્યારે ગઈકાલે ચીફ જસ્ટિસ દ્વારા પણ એ પ્રકારની ટકોર કરવામાં આવી હતી કે તમારી પાસે કોઈ અધિકારીઓ જ નથી, ફાયરમેનથી તમારી તે તમામ ફાયર ડિપાર્ટમેન્ટ છે એ ચાલે છે, એ પ્રકારની ટિપ્પણી તેમણે કરવી પડી હતી. ને ત્યારબાદ હવે એક રિપોર્ટ છે તે ડિટેલમાં માગવામાં આવ્યો છે કે મેન પાવરની સાથે સાથે તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે નહીં તે પણ રજૂ કરો, જેથી જે ખબર જે ચિત્ર છે તેનો ખ્યાલ આવે કોર્ટને પણ. તેથી એ વિગત માંગવામાં આવી હતી ને ત્યારબાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે કે 63 કરોડથી વધુના ખર્ચે તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના જે ઇક્વિપમેન્ટ છે ફાયરના તે ખરીદવામાં આવશે. અલબત્ત સરકારે દાવો કરી રહી છે કે 2020થી લઈ અને 2024 સુધીમાં 85 જેટલા ફાયરના જે વ્હીકલો છે તે ખરીદવામાં આવ્યા અને હજુ 19 જેટલા વ્હીકલ છે તેની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ સવાલ અહીં એ જ ઉપસ્થિત થઈ રહ્યો છે કે નાણાં છે પરંતુ એને વાપરવા અને ઉપયોગ કરનાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવર સરકાર પાસે નથી. બિલકુલ. અને જયેશ, જે પ્રમાણે આપે અત્યારે વાત કરી કે પાલિકાઓમાં જે આ સુવિધાઓ છે તે આપવામાં આવશે, પણ અહીંયા મુખ્ય વાત એ છે કે ફાયર કર્મીઓની જગ્યાઓ જ ખાલી છે. એટલે જો આ સાધનો વિકસાવવામાં આવે છે અને જ્યારે જરૂરિયાત પડશે તો એ સાધનોનો ઉપયોગ કરવા માટે એ કર્મીઓ જ નહીં હોય, તો શું આ પહેલાં પણ હાઈકોર્ટ દ્વારા કોઈ ટકોર કરવામાં આવી છે સરકારને કે વહેલામાં વહેલી તકે આ જગ્યા પણ ભરવામાં આવે? હજી ચોક્કસથી જ્યારે ગઈકાલે સુનાવણી થઈ એની પહેલાંની જે સુનાવણી હતી એ દરમિયાન હાઈકોર્ટ દ્વારા એ તમામ વિગતો છે તે માગવામાં આવી હતી કે રાજ્ય સરકાર પાસે અને ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં કે જ્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મુદ્દે સુનાવણી ચાલી રહી છે અને એવામાં એક ટકોર છે તે હાઈકોર્ટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી કે જે હજી ભરતી પ્રક્રિયા છે તે પૂર્ણ નથી કરવામાં આવી અને મોટાભાગની જગ્યાઓ છે તે ખાલી છે, ચીફ ફાયર ઓફિસરની જગ્યા પણ ખાલી છે, એ પ્રકારની ટકોર કરવામાં આવી હતી. અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર પાસે અને શહેરી વિકાસ વિભાગના જે સેક્રેટરી છે તેમની પાસે એક સોગંદનામું માગવામાં આવ્યું હતું કે જે ખાલી પડેલી જગ્યાઓ છે તેની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. ને જ્યારે ગઈકાલે આ વિગતો રજૂ થઈ ત્યારે ખુદ કોર્ટ છે તે ચોંકી ઉઠી હતી, કારણ કે જે મુખ્ય અધિકારી કહેવાય એવા ચીફ ફાયર ઓફિસરની જગ્યાઓ છે તે તમામ મનપામાં ખાલી છે. જૂનાગઢની અને વડોદરાની સ્થિતિ એવી પ્રકારની છે કે ત્યાં 50% કર્મચારીઓ પણ કાયમી નથી. એવામાં 20થી 25 જેટલા, જે ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં 153 જગ્યા ખાલી છે, તેમાંથી 26 કર્મચારી છે તે કોન્ટ્રાક્ટ ઉપર છે અને એમાંથી મોટાભાગના ફાયરમેન અને ડ્રાઈવર જેવી ભરતીઓ છે કે કરવામાં આવી છે. જ્યારે જે મહત્વની બાબત છે કે ચીફ ફાયર ઓફિસનલ હોય કે પછી એડિશનલ ચીફ ફાયર ઓફિસર હોય એ તમામ જગ્યાઓ મનપાઓમાં ખાલી છે. આ મનપાની સ્થિતિ છે હજુ રજૂ કરવામાં આવી છે. નગરપાલિકાઓમાં આના કરતાં પણ ખૂબ જ દયનીય સ્થિતિ છે. જ્યારે થોડા સમય અગાઉ પણ આપણે એક અહેવાલ દર્શાવ્યો હતો કે જે સાણંદ નગરપાલિકા છે તેનું જે ફાયર સ્ટેશન છે તેનું ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે ને ત્યારે તમામ જે ઇક્વિપમેન્ટ ત્યાં મૂકવામાં આવ્યા હતા એ એકદમ કાટ ખાઈ ગયેલા હતા. એ અહેવાલ પણ આપણે દર્શાવ્યો હતો. એ એક સાણંદ નગરપાલિકાનો હતો કે ત્યાં બિલ્ડિંગ બનાવી દેવામાં આવ્યું છે, સ્ટાફ નથી, જેને કારણે તમામ જે વ્હીકલો છે તે કાટ ખાઈ રહ્યા છે છેલ્લા કેટલાય વર્ષોથી, પરંતુ તેનો ઉપયોગ છે તે નથી થઈ શકતો. આખું બિલ્ડિંગ છે તે ખખડધજ બની ચૂક્યું છે ને ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો હોય એ પ્રકારના દ્રશ્યો આપણે એ અહેવાલમાં દર્શાવ્યા હતા. એટલે એ એક સાણંદની વાત હતી, પરંતુ આ પ્રકારની સ્થિતિ અનેક નગરપાલિકાઓમાં છે. ત્યારે સવાલ અહીં એ જ ઉપસ્થિત થઈ રહ્યો છે કે રાજ્ય સરકાર ગમે એટલા નાણાં ફાળવે પરંતુ તેનો ઉપયોગ કરવા માટે ન તો તેમની પાસે પૂરો મેન પાવર છે કે ન તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર.